એક 10 સુધીમાં આગળ વાત કરીશું, જ્યાં અમદાવાદમાં પાર્સલ બોમ્બ કેસમાં આરોપીઓ રિમાન્ડ પર છે। 3 આરોપી 27 ડિસેમ્બર સુધી પોલીસના રિમાન્ડ પર છે। અમદાવાદ ગ્રામ્ય કોર્ટે ત્રણેય આરોપીના રિમાન્ડ મંજૂર કર્યા છે। અમદાવાદના સાબરમતી વિસ્તારમાં પાર્સલ બોમ્બના કેસમાં મુખ્ય આરોપી રૂપેન બારોટ અને રોહનની ધરપકડ કરવામાં આવી અને ત્રાગડ વિસ્તારમાં કારમાંથી આરોપી ઝડપાયા છે। ગઈકાલે સહ આરોપી ગૌરવની કરાઈ હતી ધરપકડ। આરોપીની પૂછપરછમાં ચોંકાવનારો ખુલાસો થયો। આરોપીઓ પાસેથી 2 બોમ્બ, હથિયાર અને કારતૂસ જપ્ત કરવામાં આવ્યા। આરોપી પાસેથી 2 જીવતા બોમ્બ પણ ઝડપાયા છે। આરોપી રૂપેનને પત્નીના આડા સંબંધોની આશંકા હતી। પત્નીના સહકર્મી બળદેવની હત્યાનું આરોપી રૂપેને કાવતરું ઘડ્યું હોવાનો ખુલાસો થયો છે। આરોપીએ પોતાના સસરા અને સાળાની પણ હત્યાનો પ્લાન કર્યો હતો। ઇન્ટરનેટથી બોમ્બ અને હથિયાર બનાવવાનું આરોપી રૂપેન શીખ્યો હતો। આરોપી રૂપેન બારોટ તેણે ઘરમાં જ બોમ્બ બનાવ્યો હોવાનો પણ ખુલાસો થયો છે। આ એની પત્નીની ઉશ્કેરણી કરવા માટે તથા એનો પુરુષ તરીકે જે શંકાશીલ જે એની માઇન્ડસેટ હતો એને કારણે એણે એવું નક્કી કરેલું કે હું આ બળદેવભાઈને મારીશ અને એ બળદેવભાઈને મારવા માટે એણે પોતે ઇન્ટરનેટના માધ્યમથી ખૂબ જ સર્ચ કરીને બોમ્બ કેવી રીતના બનાવવો, દેશી બોમ્બ કેવી રીતના બનાવવો, તમંચા કેવી રીતના બનાવવા, એને માટે એણે ખૂબ રિસર્ચ કરેલું હતું ઇન્ટરનેટમાં અને પછી એણે જાત બનાવટનો જે બોમ્બ બનાવેલો